રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ચૂક્યું છે, જો કે ક્યાંક ને ક્યાંક ચોમાસું અટકી ગયું છે અને જોઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો। ત્યારે આવનારા દિવસોમાં ક્યારથી ચોમાસું છે કે જે સક્રિય થશે, કેવો વરસાદ પડવાનો છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, ચોમાસું તો બેસી ગયું છે, જો કે વરસાદ જોઈએ તેવો નથી પડતો। આવનારા દિવસોમાં કઈ રીતના ચોમાસાની ગતિવિધિ રહેશે? આયુષી, ચોમાસું આજથી સક્રિય થઈ જશે। તારીખ 17થી 22માં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આયુષી આજ રાતથી જ હવામાનમાં પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, અમદાવાદ, કપડવંજ, ખેડાના ભાગો, ઉપરાંત વડોદરા, આણંદ, નડિયાદના ભાગો, ઉપરાંત અમદાવાદ, વિરંગામ અને ધોળકા, ધંધુકા, પ્રાંતિજ અને બનાસકાંઠાના પાલનપુરના ભાગો, ઉપરાંત પંચમહાલના ભાગો અને આવા ઘણા ભાગોમાં આજ રાતે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 18મી તારીખે આ ગાજવીજનું પ્રમાણ વધશે અને તારીખ 24 સુધીમાં આવું ગાજવીજ ચાલ્યા જ કરશે અને આ ગાજવીજના કારણે લગભગ ચોમાસું આજથી સક્રિય થયું છે। પણ ઉલ્લેખનીય છે કે આયુષી તારીખ 20થી 28માં આદ્રા નક્ષત્રમાં એક પશ્ચિમ દેશનો પશ્ચિમ કાંઠો છે એ વધુ સક્રિય થાય છે। મુંબઈ, મહારાષ્ટ્રમાં, દક્ષિણ મહારાષ્ટ્રમાં તારીખ 17થી 20માં કે તે પછીના દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 20થી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશન બનશે અને ધીરે ધીરે બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। પરંતુ આયુષી એક શાખા અરબી સમુદ્રની અને બીજી શાખા બંગાળ ઉપસાગરની શાખાના બે ભાગ કરશે। એક ભાગ જે છે એ લગભગ પૂર્વ ભારતના ભાગોમાં છે, અરુણાચલ પ્રદેશ, આસામ વગેરે ભાગોમાં, બિહાર અને કદાચ પશ્ચિમ બંગાળના ભાગમાં। બીજી શાખા વિશાખાપટ્ટનમમાં થઈને લગભગ મધ્યપ્રદેશ સુધી આવશે અને અરબી સમુદ્રની શાખા પણ મધ્યપ્રદેશ સુધી આવતા બંને મધ થશે અને બંનેને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ મધ્યપ્રદેશના એડજોઇન ભાગોમાં એટલે વરસાદ થશે। એટલે દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં બનાસકાંઠા, પાલનપુર, થરાદ, વાવ, ઉપરાંત ઘણા ભાગો પાટણ અને વડનગર, વિસનગર, આ બધા ભાગો, મોટા ભાગના ભાગોમાં। કાકા, જે આપ વરસાદની આગાહી કરી છે આપે, કેટલે ઇંચ સુધી વરસાદ, કયા કયા ભાગોમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે? એટલે આપણે જે કયા ભાગમાં, બધા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે 20થી 28માં અને આદ્રા નક્ષત્રનું પાણી સારું હશે, મૃગશિર નક્ષત્રનું પાણી સારું નહોતું અને ગરમી પડી રહી, કારણ કે રોગ જીવાતનું નેચરલ કંટ્રોલ થઈ શકે। પરંતુ આ વરસાદ જે છે એનું વહન જબરું છે। કોઈ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ક્યારેક 3-4 ઇંચ અને કોઈ ધારે અડધારો કેટલો વરસાદ થઈ શકે કહી ના શકાય। કાકા, અમદાવાદ, ગાંધીનગરમાં કેવો વરસાદ રહેશે, કારણ કે લોકો બફારાથી ત્રસ્ત થઈ રહ્યા છે? પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કોઈ ભાગમાં 3 ઇંચ કે વધારે। અને અત્યારે જે ઉકળાટથી ત્રસ્ત છે ત્યાં અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, ધંધુકા, વિરંગામ, ઉપરાંત પાટણ, વિસનગર, વડનગર, મોટા ભાગના ભાગોમાં અને કેટલાક સાંતરપુરના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે હવે તમે ધીરે ધીરે બફારામાંથી મુક્તિ મળશે અને તારીખ 20થી 28માં કોઈ આદ્રા નક્ષત્રનો સારો વરસાદ થશે, કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી અને હવે ચોમાસું નજીકમાં આવી રહ્યું છે, પરંતુ અપર વિન્ડ છે, ઉપલા લેવલના પવનો એ પણ સાનુકૂળ રહે છે। બહુ ઘણા ઉપલા લેવલમાં નહીં જાય, પણ જ્યારે થોડાક ઊંચા પવનો એમાંથી બંને પવનોની જે ત્યાં વરાળ મળશે, આર્દ્રતા, અને ત્યાં વરસાદનું ટીપું ઠંડક મળતા વરસાદનું ટીપું બનશે, અસંખ્ય વરસાદના ટીપાઓ ભેગા થાય છે લાખો, ત્યારે હિમપટ્ટી બનશે અને આ હિમપટ્ટી ગાજવીજ સાથે થોડું મોટું પડતા વરસવાની શક્યતા રહેશે। પરંતુ પવનની ગતિ રહેશે, તે કારણ કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે। કોઈ ભાગમાં 30 કિલોમીટર, કોઈ ભાગમાં 40 કિલોમીટર, તો કોઈ ભાગમાં 50 કિલોમીટરની ઝડપ રહેશે।